हेलो एवरीवन वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે આપ સૌ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના 10:30 થઈ ગયા છે અને મસ્ત મજાની મોર્નિંગ સાથે ફૂલ ઠંડી સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરવી છે। તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા કાલનો વ્લોગ જોતા થંબનેલ જોતા તમને એમ લોકોને લાગ્યું છે કે આ લોકો અરે બહુ ઓલું થઈ ગયું હતું ગાઈસ, સિરિયસલી થવાનું હતું પણ ભગવાને બસાઈ લીધા। તો ચાલો સૌથી પહેલા સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરીએ અને મમ્મીને ને બધાને મળીએ। કિચનમાં પહોંચી ગયા છે ને કિચનમાં છે ને મમ્મી બપોરના જમવાનું બનાવવાની તૈયારી કરે છે ને આપણે જે સવારના ખાવાની તૈયારી કરવી છે। તો ચાલો આ બાજુ મમ્મી બેહી ગયા છે। મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું લાગે મસ આંજી લાગે તમે? કેમ મસ આંજી? મને ગમતી પેલા પણ પછી આંચું ખંજોળ આવતી ને એટલે નો આંજતી, પછી ડાબલી હાથમાં આવી ગઈ મેં તો લાવ્યા આંજો। એવું છે? તો મમ્મી જો મસ આંજી છે અને મસ આંજીને ડોડાને શું કહેવાય હરોડવા મળ્યા છે, કારણ કે આજે બનાવવાનું છે મકાઈનું શાક। તો મકાઈનું શાક બનાવવાનું છે ને આ બાજુ જોઈએ ને તો ડુંગળી લીલી આવી ગઈ છે। મમ્મી આ લીલી ડુંગળીનું શું કરવાનું છે? રીંગણાનો ઓળો કરીને એમાં નાખવા હાટો। શિયાળો આવે એટલે રીંગણાનો ઓળો ને રીંગણાનું શાક ને મમ્મી ઘૂંટો બહુ પ્રખ્યાત છે, તમને ખબર? ઘૂંટો બનાવે આપણે ક્યાં બનાવ્યો છે? આપણે કારે નથી બનાવ્યો, એમાં કાંક 30-40 જાતની શાકભાજી નાખે। હા, ઘૂંટાના વિડીયો બહુ આવ્યા છે, વિન્ટર ચાલુ થઈ ગયો ને તો ઘૂંટાના વિડીયો બહુ જોવા મળે છે ગાઈસ। તો જોઈએ છીએ આપણે ક્યાંક ઘૂંટો બૂટો બનાવી, પણ બહુ માથાકૂટ વાળું 40 શાક લેવા જવું ઈ જ અઘરું છે। માથાકૂટ વાળું નથી, મેં એકવાર જોયું તો બધા શાક ખાલી અંદાજ લાવવાના પછી બાફવાનું એવું કાંક હતું। હા, તો એવું છે, ખેલું છે। તો જોઈએ છીએ ઘૂંટાનો પ્લાન બનશે કે તો કારક બનાવશું। લીલી હળદરનું શાક અત્યારે બહુ ખાય બધા, લીલી હળદરનું આપણે નહીં ખાધું હોય ઘરે, એવું નથી ખાધું આપણે। તો જોઈએ છીએ એવા બધા શાક બનાવવાની ટ્રાય કરીશું। વિન્ટરમાં તમને સારી સારી રેસીપી આપી શકી તો આપશું। તો ચાલો ગાઈસ, મમ્મીની મસ આંજવાની યાદ આવી ગઈ। હું પેલા છે ને સુરમું આવતું, એ સુરમું નાખતો, એમાં કાંક કપૂર જેવું આવે, કપૂર જેવું આવે અને આંખમાં નાખો ને એટલે તમારી આંખ સોખી થઈ જાય અને ઠંડી ઠંડી લાગે, થોડીક વાર બહુ મજા આવે। પણ હવે મેં બંધ કરી દીધું છે અને હવે જોવું પાછા આપણે સ્ટાર્ટ કરી। તો ચાલો સવારના નાસ્તામાં તો રોટલી છે, કળી છે, નાસ્તો કરી લઈ। બાકી તમે લોકો વિન્ટરમાં સવારમાં અત્યારે નાસ્તો શું કરો છો કોમેન્ટમાં કહેજો। અને અત્યારથી યાદ આવી ગયું મમ્મીને આપણે કઈ બપોર કેડે હવે આપણું જીએસટી કાઢી નાખવાનું છે, ટોપા શેટર ને એવું બધું। હે ક્યાં મૂક્યું છે? કાઢ્યું? ક્યાં મૂક્યું છે ગાઈસ? તમને આજે છે ને સ્વેટરના ઢગલા ઢગલા બતાવી। એમાંથી બહુ જૂના સ્વેટર એ છે અમારા અને નવા એ છે। ઈ નહીં, પેલા ઓલા ઊનથી ગુથેલા ને એવા બધા એમાં નહીં પડ્યા। સ્વેટર થી યાદ આવી ગયું, સુરતમાં એક જગ્યા એવી છે જેને ગાભા હાઉસ કે પૃષ્ટિ કે, ત્યાં તમારે સવારમાં 5 વાગ્યામાં નવો સ્ટોક આવે ને ત્યારના લોકો વહી જાય ને ત્યાં 300 રૂપિયાથી 50-100 રૂપિયાના 2 સ્વેટર ને એવા મળે અને બહુ સારા મળે। ત્યાં બહુ બધી વસ્તુ મળે, તો એ તમને ક્યારેક મોકો મળશે ને તો એ બતાવી। બાકી તો એક નેપાળી બજાર કે જ્યાં નેપાળીઓ બધા આવે સ્વેટર લેવા વેચવા। હવે તો એવું કાંઈ નથી, બધી અમુક સોસાયટીમાં રોડ અને બે બાજુ નથી દુકાનો, પુલ ઉતરતા જ નાખી દેતા। પણ પેલા છે ને સુરતમાં નેપાળી બજારનું બહુ વખણાતું, ત્યાં જ મળતું, તો ત્યાં અમે લેવા જતા। મેં તો ત્યાંથી જ લીધેલા છે અને અત્યારે બધા લોકો ગાભા હાઉસમાં બહુ લેવા જાય કે કાંઈ નહીં, 100 રૂપિયાનો લઈ આવે, એક શિયાળો વયો જાય, હા એક વરસ વહી જાય પાછું બીજા વયે બીજું લેવા જાય। તો બે માંથી કઈ જગ્યા તમને એક્સપ્લોર કરાવું છું, જોઈશું। ગાઈસ વાગી ગયા બપોરના 1 અને લંચ કરવા માટે ઘરે આવ્યા છીએ। તો ચાલો બતાવું બપોરના જમવામાં રોટલી છે, મકાઈનું શાક છે, આ બાજુ રોહિત અને પપ્પા બધા લોકો જમવા બેસી ગયા છે। ચાલો ફટાફટ જમીને આજે થોડુંક કામ છે ફિનિશ। ગાઈસ વાગી ગયા છે બપોરના 4:30 અને જો ઓફિસેથી ઘરે આવી ગયો છું અને થોડુંક ઠંડી જેવું લાગે છે ને તો મેં કીધું ગરમ પાણી પી લઉં। તો આપણે અફ્રેશ વાળું ગરમ પાણી પીવું છે તો ગરમ કરું। આ બાજુ ગેસનું જે ઓલું હોય ને અને શું કહેવાય ભૂલાઈ ગયું પણ એ ધોવા મૂક્યું છે। ચાલો પેલા એ ગેસનું સ્ટેન્ડ લગાવી દઈ। તો સ્ટેન્ડ લાગી ગયું છે, હવે ડોયો લઈ લીધો છે અને હવે આમાં આપણે નાખીએ પાણી નાખી દઈએ હવે આની અંદર અને થોડીક વાર છે ને આપણે ગરમ થવા દઈએ। તો ગાઈઝ ગરમ પાણી થઈ ગયું છે ને, જો અફ્રેશ છે ને એટલું જ વધ્યું છે, આની અંદર 2 ચમચી નાખીને અફ્રેશ કરી નાખવી રેડી। અને ત્યાં જો ગરમ પાણી કરતો હતો ને ત્યાં મમ્મી જાગી ગયા, તો રોહિત આવ્યો મમ્મીને કે ચા પાણી કરો। તો ચાલો ગાઈઝ પેલા ગરમ પાણી પી લઈ, ચા પીને પછી પીવાનું, તો હવે પેલા પીવું જોઈએ ગરમ પાણી। એમ મમ્મી
તો પેલા પી લે ને. હુઈ ગયા તા બપોર ઓસાળે કાંઈ હોતા નથી. એવું છે તો મમ્મી કાંઈ હુતા નથી અને આ બાજુ આજે થોડાક લેટ નવરા છે અને આ બાજુ તો હજી કપડા બપડા હકેલવાનું બાકી છે એવું છે તો ગાઈઝ મમ્મી કપડા બપડાનું જો એકવાર ગમે કામમાં આળા સડી જાય ને પછી તમે બીજું કામ તરત ઈ પડ્યું જ રે હાંજ લગી હાંજ વહી જાય ને આ બાજુ જો ભાઈ ને પીવી છે ચા તો બેહી ગયા છે હે ને ચા નાસ્તો કરી લેવી તો અત્યારે હું પેપર વાંચ હવાર નો વાંચ્યું છે અત્યારે નવરા બેઠા કાક તો કરવું કે આખો દી ફોન ઘુમેડતા હોય બસ કેટલો ફોન ઘુમેડતો ફોન ઘુમાડવામાં ક્યારેક કેમ થાય નકરું ફોન જોયા રાખવી ને પછી કંટાળવી ને એટલે એમ થાય કે હવે ફોન જોવો જ નથી ઘણી વાર એમ થાય કે નહીં થાય જ ને પણ હું કરવું ફોન માં બસ જોઈ જોઈ કેટલું ઘણી વાર હું રાતે ફોન જોતો હોય ને પછી એમ થાય કે હવે આ ફોન નો જોયો હોત ને તો સારું હતું જલ્દી સુઈ જાત અને હવારમાં ક્યારેક એમ થાય હવારમાં તો હવે નિયમ જ લેવાનો છે ઉઠીને પેલા છે ને ફોન જ નહીં લેવાનો હાથમાં એવું વિચારવાનો પ્લાન છે જોઈશી ક્યારે ઈ થાય કારણ કે ફોન વિના દુનિયા અધૂરી છે ફોન તો જોઈ મમ્મી કે એવું હોય તો તમે 3 વાગ્યાના લાંબા થયા હતા બરોબર ફોન વિનાની જિંદગી વહી ગઈ એમ નહીં તમે 3 વાગ્યાના લાંબા થયા હતા તો તમે શું કર્યું ફોન જ ઘુમાડ્યો કે નહીં આજ બપોરે કાલ બપોરે જો ત્યાં સુધી મારા હાથમાં ન લેવાનું એવું હોય પણ અમારે એવું છે થોડુંક કામ હારું હોય અને કામ પૂરું થાય ને પછી હાથમાંથી મૂકવાની ખબર ન પડે એટલે હારું થોડાક વિડીયો ને એવું જોતા હોય તો ખેકડું જ્યાં પપ્પા આવી ગયા હોય એવું લાગે છે સારો ટાઈમ થાય એટલે મંડળી આવી જાય 5 વાગે આ કોક ને એમ થતું છે આ લોકો કઈ કામ ધંધે જાતા હશે કે નહીં એમ અત્યારે સોશિયલ મીડિયામાં છે ને જાજુ સિંગતેલ નું નેનું આવે છે તને રીલ્સ એ 5 લીટર મોકલાવો મારા વાલા હા તો તમે કયું તેલ વાપરો છો ને કે ભાઈ કપાસિયા વાપરો છો મગફળી વાપરો છો કે પછી બીજા કયા આવે સરસો નું આવે સૂર્યમુખી નું આવે કયું મકાઈ તેલ વાપરો છો ને ઈ કોમેન્ટ કરો અને હુકમ ઈજ વાપરો છો ને ઈ કોમેન્ટ કરજો પપ્પા ને દિવાળી ઉપર દિવાળી આવતી જાય કપડા ઉપર કપડા એમાં એને ઓલું ખિસ્સું નખાય એવું હતું તો મેં કીધું પપ્પા પાસે નવા કપડા લઈને આવ્યા શું કરાવીને આવ્યા કપડામાં છે ને ખીચી નહોતી હા મારા ઓલા ખીચી જોઈ તમારે ખીસી નું કરવી પૈસા નાખ બધા બીજા 4 ખિસ્સા હોય એમાં નાખો ને ખીસીમાં જ નાખવા જોઈએ ખીચીમાં જ નાખવા હે ટ્રેનમાં ને એમાં દેહમાં જવું હોય કે ને હા પણ સોરે એટલા પાકા થઈ ગયા ખીસી કાપી લઈને તોય ખબર ન પડે હે ખીચી એમ ન કપાય ને નો કપાય એમ ઘણા લોકો કહે ને મારી ખીસી કપાઈ ગઈ એ લોકો બરાબર ધ્યાન નહીં આમ સસવડતા હોય હા આમાં છે ને ગાઈઝ ગમે ત્યારે કોઈ પણ વસ્તુ છે ને મોંઘી હોય સસ્તી હોય લઈને જતા હોય ને વારે વારે ચેક નહીં કરવાની આમાં છે કે નહીં તમે ચેક કરો ને એની ઉપરથી લોકોને ખબર પડે બાકી બિંદાસ આટો મારો ને તો સોન ને ખબર ન પડે હું કેવું એ તો મળે તમે ઘડીએ ઘડીએ આમ જોયા રાખો કે ભાઈ શેને એમ કે વયું લખ્યું ને તો પછી કોક ને ખબર પડી જાય કાક છે એમને તમે રૂખડિયાની ઘોડે આટા માર્યા રાખો એમ તાની ભાઈ કાંઈ નહીં હોય તો ગાઈઝ આપણે કયું તેલ વાપરીએ છીએ ને હાલો મમ્મીને પૂછ્યું મને નથી ખબર મમ્મી આપણે કયું તેલ વાપરીએ છીએ આપણે મકાઈનું મકાઈમાં તેલ નીકળે નીકળે ન નીકળે ડબ્બા પર ડોડો દોરેલો આવે છે હા મકાઈમાંથી તેલ મકાઈ વનસ્પતિ તેલ છે ને હા એ આપણે વાપરી છીએ એ વાપરવાનું કારણ શું છે ખબર છે એ કે ઘણા વર્ષ પહેલા આપણે દાદાની બધા અહીંયા સુરત રહેતા હતા સમજી ગયા ત્યાં સુરત રહેતા હતા ને ત્યાં દાદાને બીપી વધી ગઈ ને દવાખાને ગયા આપણે પેલા સિંગ તેલ જ ખાતા બીપી પછી ના ગયા ને એટલે કે તમે કે આ તેલ બંધ કરી દેજો અને બીજું તેલ ખાવા મળે મમ્મી એ તો મકાઈ નું ખાધું તો એને બીપી આવી પછી કે મકાઈ વનસ્પતિ ખાઈ ગયો તો એ ખાવા મળ્યા હતા બીપી તો એને આવી હા તો ગાઈઝ કેવું તેલ સારું આવે ની કઈ ખબર નથી પણ બધા ઓલું સનફ્લાવર નું બહુ કે એડવર્ટાઈઝ આવે ની ખબર છે મારો તેલ કેવું આવે ખબર છે 5000 નો ડબ્બો આવે 5000 નો ડબ્બો તલનું તેલ એની યાર કોઈ તેલ નું આવે તલનું તેલ પાછું મોંઘું પડી જાય ને આપણે કેટલું તેલ જોતું છે મમ્મી એવું કઈ યાદ ન હોય આપણે તો જાજા ડબ્બા નથી લેતા ને ડબ્બો ખાલી થાય તો ડબ્બો લઈ ગાઈઝ અમે એક હારે છે ને તેલ નથી લઈ લેતા ઘણા લોકો વરહદીનું તેલે હારે ભરી લે અમે તેલ પૂરું થાય ને ત્યારે જ લાવી છીએ તો તમે લોકો કોમેન્ટમાં કહેજો કે અત્યારે તમે કયું સિંગ તેલ વાપરો છો નહીં એટલે સિંગ તેલ હું કઈ કંપનીનું તેલ વાપરો છો કયું તેલ ખાવામાં વાપરો છો માથામાં નાખવાનું નહીં કહેતા ખાવાનું કહેજો પાછા હળવું તેલ કરી નાખ્યું એટલે ઓલું બધું છે ને ડોક્ટર એમ કે ઓલું તળેલું તમે ખાવ તો નડે હળવું તેલ હોય ને એ નડે ઓછું એટલે પછી આપણે એવું કરી નાખ્યું એટલે અમે છે ને પેલા અમે સિંગ તેલ જ ખાતા પણ પછી આ ખાવા મળ્યા હવે સિંગ તેલ નથી ખાતા સિંગ તેલ નો ખાલી એક બાટલો રાખવી જયારે ઢોકળા કે એવું બનાવી ને તે ખાઈ હે ને બનાવો ને ત્યારે એમાં બનાવી હા અથાણું ને ઢોકળા ને એવું હોય ને તે ખાલી ખાઈ છી
તો ચાલો ચા રેડી થાય એટલે ચા નાસ્તો કરાય. સાંજના 7:30 થઈ ગયા છે ને જો ઉપર આવી ગયો છું તો આ બાજુ મમ્મી છે ને સાંજની જમવાની તૈયારી કરવા મળ્યા છે. તો ચાલો જોઈએ સાંજના જમવામાં શું બનાવે છે. તો જો સાંજના જમવામાં ભરેલો ભીંડો રેડી કરી નાખ્યો છે અને મારી આટલું રોટલો બનાવ્યો છે અને મમ્મી ની બધા ભાખરી ખાવાના છે હે રોહિત ને માર ભાખરી તારો રોટલો. હા તો ગાઈઝ આપણે છે ને વિન્ટરમાં છે ને રોટલો ખાવાનો ચાલુ કરી દીધો. બધા લોકો એમ કે રોટલો ગરમ હોય એટલે ખવાય એટલે મજા આવે. અને બીજું એક કે હું કાલે સોનલના ઘરે ગયો ને હું એમ કહેતો હતો કારણ ટોપો બોપો નહીં પહેરાવતા રિસીવને એમ હવે એમ લાગે છે કે પહેરાવવો પડે એમ. કારણ કે નીચે હું બેઠો હતો ને તો પગ ખુલ્લા હતા ને તો મારા પગમાં ઠાર જેવું લાગવા મળ્યું. પવન કરતા ઠાર હવે વધારે પડવા મળ્યો 2 દિવસથી સુરતમાં એવું લાગે છે. એટલે આપણે સ્વેટર ને એવું કાઢવું જોઈએ અને નાના છોકરાઓને પહેરાવવા જોઈએ. અને મને એમ છે શરદી કાલે મને થઈ ગઈ ને ઠંડીના હિસાબે જ થઈ ગઈ છે. તો આજે આપણે સ્વેટર ને એવું બધું કાઢી લીધું છે. તો ચાલો બતાવું. સ્વેટર લીધું ને એના કદાચ 2 વર્ષ થયા છે મારે 2 વર્ષ થયા છે. કેમ કે ફરવા ન ગયા તો લીધું. હા ફરવા ગયા હતા ને તે લીધું હતું. નીચે મમ્મી દૂધ મૂક્યું કે ઢોળાય નહીં. વિડીયોના ચક્કરમાં છે ને એક્સિડન્ટ બહુ થઈ જાય તો દૂધ બૂધ બહુ ઢોળાઈ જાય છે. તો ચાલો હમણાં થોડી વારમાં મમ્મી બધો ખજાનો લઈને આવે સ્વેટરનો એટલે બતાવી. તમારે સ્વેટર પહેરવાનું આવે કે નહીં? પહેરવું પડશે. લીધું છે કે નહીં? લીધું જ છે ને. લીધેલું છે. કેવું ચેન વાળું ટોપી વાળું એવું છે? તો મને એવું લાગે મને આનું ગમે ને મને ઇમ્પોર્ટેક છે હોય ને એવું એટલે પપ્પાને ઇમ્પોર્ટેક છે સ્વેટર. ઇમ્પોર્ટેક તો કેવું આવે પપ્પાનું સ્વેટર જોઈ પછી મારું જોઈ ને રોહિતનું જોઈ. અને હવે સ્વેટર કેવા આવે છે કે ભાઈ પેલા જેવા સ્વેટર નથી આવતા. આમ ટાઈટ ઝીલી કેવા નથી આવતા. સ્વેટર એ ઠંડા થઈ જાય એવા આવે. તો શું છે બધા ફેન્સી તો એવા જ હોય બરાબર. ફેન્સી એવા મળ્યા. બીજું એ કે આની કરતા દેહ મારું દેહના બાબલા ખાલી સાયલ ઓઢીને આટા મારતા. સુરતમાં કોઈ સાયલ ઓઢીને આટા ન મારે. અહીંયા તો શું છે અહીંયા ઓટીને મારો તો એમ કે ના બહુ ટાટ તમને કરી ગઈ. હા એટલે યાદ આવી ગયું કે આપણે એમ કીધું હતું ને ધાબે ભઠ્ઠો કરશું તો મમ્મી એક કોમેન્ટ આવી કે ધાબા ઉપર ઉબેડિયું બનાવજો. ઉબેડિયું કેમ બનાવવું ધાબા ઉપર? ન બને ને એ તો ઓલું હાંડલું ઢાકે એટલો તાપ કરવાનો એટલું બધું ન થાય. આખું મટલું ઢકાઈ જાય ને એટલો બધો તાપ કરવો પડે એટલે એ કઈ ઉબડિયું બનવાનું તો પોસિબલ છે નહીં. પણ કે ખાવા જાઉં ને તો બતાવું છું તમને ઉબડિયું કઈ રીતના બને ને કેવું આવે. ઘણા લોકોને ઉબડિયું ન ભાવતું હોય આપણે ભાવે. એવું છે પવન આવતો હોય ને તો બધું ઉડે. આ ભઠ્ઠો કર્યો હોય ને એ ઉડે સ્ટાઇલ ને ફાટી કાળું થઈ જાય. જાય બધું. હા સ્ટાઇલ ને એવું ફાટી જાય એટલે ધાબા ઉપર તો નહીં જ બનાવી. તો જોવું ક્યાંક જાહું તો નહીં ખાવા જાવું ને એ જ બતાવી દઈ. તો ગાઈસ જો આ બધો સામાન છે ને આપણો સ્વેટરનો આવી ગયો એટલે વિન્ટરનો આવી ગયો છે સ્વેટર ને એવું. તો ચાલો જોઈએ આમાં કોનું સ્વેટર છે ને કોણે ક્યાંથી લીધું હતું નહીં. આ સ્વેટર પાછળ બહુ બધી યાદો હોય કારણ કે કંઈક ફરવા ગયા હોય ત્યાંથી કોકે લીધું હોય અહીંથી. આ સ્વેટર કોનું છે? તો આમાં હજી પપ્પાને હું તમને શું વાંધો લાગે આ સ્વેટરમાં? આ હારું સ્વાટ ઝીલી લે અંદરથી. અને રોહિત નું છે ને એ ક્યાંથી લીધું તું? આને પહેરવાનું ચાલુ કરી દીધું હે? તો પપ્પાને ટાઈટ વાવા મળી. આને વાય ને ફાટી જાય. કેમ? કોટે ફાટી જો તો ખાવા ટાઈટ છો તું. હું કેવાય કપડા ફાડી નાખે ને મમ્મી સાંભળ તોડશો તું. જો આ સ્વેટર એ ફાડી નાખ્યું. રેનકોટ હતો એ ફાડી નાખ્યો. અંદરથી ફાટી ગયું છે. આવું તું ત્યાંથી ન જ હતું. ઘયું બહુ ને 9 દિવસમાં કેદારનાથમાં આખું ઘઈ નાખ્યું હતું મમ્મી. આ ગાઈઝ આ સ્વેટર થી યાદ આવી ગયો. સ્વેટર ને હું ક્યાંથી લીધું હતું ને કેદારનાથ થી લીધું હતું. એ બધા વિડીયો નો જોયા હોય ને તો જોઈ આવજો. હું અહીંથી લઈને નહોતો ગયો અને જ્યાં ટાઈટ હતી બહુ યમનોત્રી. પછી ત્યાં રાત્રે તાત્કાલિક લેવું પડ્યું. અને આ છે મારું સ્વેટર બ્લેક કલરનું. આ ઠંડુ રે. આ પ્લાસ્ટિક આવે ને પણ આ સ્વેટરમાં એવું છે સિમલા મનાલી ગયા હોય ને મમ્મી તો બરફ ને એવું આ બરફમાં ને એમાં કાયમ આવે. બાકી બધા તો બહુ બધા સ્વેટર ને જે સ્વેટર બતાવવાનું હતું ને સ્વેટર નથી. બાકી 100 રૂપિયા વાળું સ્વેટર બતાવવાનું હતું રોહિતનું. એ બહુ આવેલું સૌથી વધારે. બાકી આ બધા 1000 ના 1500 ના ની 2 વર્ષ હા બે આવે આખું આવે મોંઘું આવે 1000 રૂપિયા. હવે તો બહુ મોંઘું આવે. ઈ તો અંદર આવે. ટી-શર્ટ જેવું હતું. આ ટી-શર્ટ જેવું હતું. અને ઈ અમે લીધું હતું સ્કૂલમાં જ્યારે વેચાવા આવ્યા ને ત્યારે. હવે જોઈ નહીં દર વખતે સ્કૂલમાં વેચાવા આવે છો વિન્ટરમાં. બીજા હોય તને લઈ આપણે એમ જ કીધું હતું તમારે ઘરેથી કોઈ લેવા હોય ને તોય કહેજો. તો રોહિત તો ના પાડે. બાકી આ છે મમ્મીના સ્વેટર
અને ગાઈઝ તમે લોકો કહેજો કે તમે આ રીતના સ્વેટરના શું કહેવાય એ જઈલો પહેરતો ગાહડા વારી મૂકી દો ને પાછા કાઢો છો કે નહીં? આ ટોપલા આ ટોપલા છે. ઓલા ટોપલા કઈ ગયા કયા આપણે તમે લોકો લઈને આવ્યા હતા? ઈ તો એક જ હતું ઈ ક્યાંથી લઈને આવ્યા હતા? હરિદ્વાર થી લઈને આવ્યા હતા. બહુ બધા લઈને આવ્યા ને એક જ વીધું. બધાને એક એક આપી દીધા હોય ને તો મારો ટોપલો કઈ ગયો? સંબંધીને બધાય. મેં એક રાખ્યો તો નહીં, મેં કેદારનાથ પહેર્યો હતો. ગાઈસ ટોપા જો જયારે જોતા હોય ને ત્યારે મળે નહીં. વિન્ટર આવે ને રિસીવને થાય છે. હવે આમાં તો રિસીવ ના નીકળવા મળ્યા ટોપા. ન થાય એને. હા નો એમ થાય. છે ને અહીંયા ઓલું ગાળિયાવાળું હોય ને તો થાય. એને ઓલું આમાં થઈ જાય ગાળીઓ કરવો હોય તો. હે એ નો હાલે. એ ઓલો છે ને એમાં ગાળીઓ કરવો પડે. તો લઈ લેવાય. લે લેવાય. પપ્પા એ તો ઓઢીને વેઈ જાય જો. પપ્પા વાદે વાદે નાના છોકરાને બોલે કે ટાઈટ ભાઈ. તો જે ટોપા જોતા હતા ને એ તો મળ્યા નહીં. એવું જ છું. ઈ તો હવે કોણ કરે? આ ટોપો મારો બહુ જૂનો ટોપો છે. આ જે ટોપો છે ને કાનમાં પવન ન જાય. અને હવે આપણે પહેરવાનું ટોપો ચાલુ કરવો જોઈએ. કાનમાં બહુ પવન લાગે છે, એના હિસાબે કાન થોડાક દુખે છે. તો તમારી ત્યાં એટલી બધી ઠંડી પડવા મળી હોય છે કે નહીં કોમેન્ટમાં કહેજો. બાકી બધું મમ્મીને ને એને બહુ બધી જાજી જર્સી છે. મારે આ ઘરમાં પહેરવાની એક હોય, એક બહાર જવાની. એવું હોય, બે રાખવી પડે. અને અમારે તો એક જ જર્સી હોય. ઘરમાં હાલે ને અમારે બહાર જ પહેરવાની હોય. ઘરમાં તો પહેરવાની ન હોય. પણ આ વખતે ટોપો લેવો જોઈએ. અને આ વખતે એમ કહે છે કે રેકોર્ડ તૂટશે ટાઈટનો. હે અપ્પા, ટાઈટનો રેકોર્ડ તૂટવાનો છે. સાચી વાત છે. 3 વર્ષનો ટાઈટનો રેકોર્ડ તૂટશે. વરસાદ ન તૂટો એમ ટાઈટ ન તૂટે એવું હોય છે. ને. હા. તો જો ટાઈટનો રેકોર્ડ તૂટશે ને તો હાથના મોજા લેવા જોઈએ. કદાચ હાથના મોજા મારા હતા, ઈ મેં લીધા હતા ચાઇના બોર્ડર થી લીધા હતા. ચાઇના બોર્ડર વાળા મારા પીડ્યા છે ક્યાંક. રોહિતા તોડ્યું. પણ હાથના મોજામાં એમ થાય કે પરફેક્ટ આવતા નથી. તો કઈ કંપનીના સારા હાથના પરફેક્ટ મોજા આવે ને કહેજો. તો આપણે હાથના મોજા લેવા જોઈએ. બાકી પગના મોજા તો કાલથી ચાલુ કરવા જોઈએ. અને આ ભાઈ જો ટોપો છે ને જોઈન્ટ કરે છે. ઘડીક કાઢે ને ઘડીક જોઈન્ટ કરે. જોડ અલગ હતો. હવે પપ્પાની મરજી. તો ચાલો ગાઈઝ હવે જમી લઈ, રોટલો ખાઈ લઈ બાજરાનો મસ્ત મજાનો. એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરવી જાય. હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. આ વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું જલ્દીથી કરી દેજો. બાય બાય.